નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે દોલતરામજી મહારાજ આશ્રમ અન્નક્ષેત્ર પરિસરમાં વડીલોનું વૃંદાવન ધામડી મુકામે દિવ્ય સત્સંગ સમારંભ યોજાયો। વડાલી તાલુકાના ધામડી મુકામે સંતો મહંતો અને સૌ હરિભક્તોના સાનિધ્યમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારંભ યોજાયો હતો, જેમાં સંત શ્રી મણિરામ મહારાજ, સંત શ્રી ધુણારામ મહારાજ, સંત શ્રી દશરથજી બાપુ, ભાગવત કથાકાર ભગવનદાસ સાહેબ, જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ, કિસાન સંઘ પ્રમુખ શ્રી શામળભાઈ પટેલ, શ્રી M.K. રહેવર સાહેબ, નાના મણિમાર મહારાજ, માથાસુરની રઘજીભાઈ સાહેબ, માલજીપુરી શ્રી પ્રવીણભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગની સરવાણી વરસાવી હતી। વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વજયંતિભાઈ પાટીદાર સાહેબનો સેવાઓને યાદ કરવામાં આવી। વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના 600 જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌ સંતોનું સ્વાગત અભિવાદન માણકાભાઈ અને શંકરભાઈ પટેલે કર્યું હતું। 65 વર્ષની ઉંમર થયા પછી વડીલોએ પોતાના પરિવારમાં કઈ રીતે વર્તવું તેનું સચોટ માર્ગદર્શન જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા સંત શ્રી મણિભાઈ મહારાજ, સંત શ્રી દશરથજી બાપુ, સંત શ્રી ધુણારામ મહારાજે સમજાવ્યું હતું। જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબે બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન ભોજન દાનનો મહિમા શું છે એ અંગેની વિસ્તૃત સમજ આપી હતી। પહેલું સૂક્તે જાતે નડ્યા, જે સંદર્ભે ભગવાન દાસ સાહેબ અને ગોરલથી પધારેલ શિલ્પાબેન પટેલે શરીર સ્વસ્થ રાખવા માટેના ઉપાયો સૂચવ્યા હતા। આ પ્રસંગે સુરેશભાઈ સાહેબ દ્વારા પધારેલ સૌ હરિભક્તોને માનવ જીવનનો સાર શું છે તે અંગે સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોના સંકલન કરેલ પુસ્તક સાધન નિધિ સૌને અર્પણ કરવામાં આવ્યું હતું। આજના ભોજનદાતા ખેડબ્રહ્મા તાલુકાના રોધરા નિવાસી શ્રી જીતુભાઈ મોતીભાઈ પટેલ અને વક્તાભાઈ મોતીભાઈ પટેલ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો। સંગીતની સુરાવલીઓ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી। રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા।